ઓકે, મારું નામ મોહમ્મદભાઈ સુમરા. અમે લોકો જેડા વર્ષોથી રહીએ છીએ. અમારો જે આ માટીકામ વ્યવસાય અમારો વારસાઈ આ ધંધો છે માટીકામનો. અમે લોકો પહેલાં ચાકડા ઉપર કામ કરતા હતા, એના જો સાદા કુલર બનાવતા હતા, કોડિયા બનાવતા હતા. અત્યારે પછી આધુનિક આવ્યું એટલે અમે કોડિયાનું ચાલુ કર્યું. કોડિયા પણ આખા ભારતમાં જતા હતા. તો એના પછી અમને થોડું એવું અનુકૂળ લાગ્યું કે જો આ પ્લાસ્ટિક ભારતની અંદર જો વપરાય છે અને આને મુક્ત કરવા માટે કંઈક ને કંઈક આપણે કરવું જોઈએ. તો મને ઘણા બધા ડૉક્ટરોની પણ સલાહ છે કે તમે આ જે માટીના કુલર બનાવો, દૂધ માટે બનાવો, ચા માટે બનાવો. જો લગ્ન પ્રસંગમાં જો પ્લાસ્ટિકનું વપરાય છે એ પણ બંધ થાય, કારણ કે એની અંદર લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકની વાટકીઓ પણ ચાલે છે. એટલે તમે આ બધું માટીનું કરો. એટલે આ ઘણા બધા ડૉક્ટરોની મને સલાહ હતી, તો મેં આ ચાલુ કર્યું. આમ તો મારે આ જે ચાલુ કર્યા તો 2003માં મેં ચાલુ કર્યું હતું, પણ ધીરે ધીરે આ સાલે મેં આવું બધું મને માહિતી મળી એટલે મેં આ ગ્લાસનું ચાલુ કર્યું. તો જો આ માટીના કુલર છે અત્યારે મારે બધા લગભગ ઘણી જગ્યાએ જાય છે. રાજસ્થાનમાં જાય છે, હૈદરાબાદ જાય છે, દિલ્હી જાય છે, ઘણી જગ્યાએ મતલબ આખા ભારતમાં થોડો જતો હોય છે માલ. અત્યારે હું કમસે કમ 18,000 થી 20,000 દિવસના કુલર બનાવું છું. તો એ કુલર એટલા છે પણ રોજે રોજ જતા રહે છે, કારણ કે માલ પૂરો પડતો નથી. કારણ કે જો અમે જે ટાર્ગેટ માર્યું હતું એના કરતાં ગુજરાતની અંદર કે ભારતની અંદર કે માટીનું બિલકુલ ગ્લાસ નહોતું વપરાતું, એની જગ્યાએ અત્યારે 2% જ વપરાય છે. 2%ની જગ્યાએ અમે 20,000 પૂરા નથી કરી કહેતા. તો મારી સોચ એવી છે કે આખા ભારતને અને લોકોને હું અપીલ કરું છું કે જો તમારે બીમારીથી મુક્ત થવું હોય તો તમે માટીના અંદર ચા પીવો, માટીની વાસણની અંદર ખાવા ખાઓ. જો માટીની અંદર તમે ઉપયોગ કરશો તો તમારી બીમારી બહુ દૂર થશે. કારણ કે આ એક રતન છે, અનમોલ કહેવાય. આની અંદર તમારે ખાવાથી કોઈ જ તકલીફ થતી નથી. જો આવું બધું ડૉક્ટરો કહેતા હોય અને આપણે બધા આ અભિયાન ઉપર ચાલતા હોય તો ખરેખર આ એક યોગ્ય સારી વસ્તુ છે. લોકોને અપીલ છે કે તમે ધીરે ધીરે તમે આ બદલતા જાઓ અને આ જે માટીની વાસણની અંદર ખાવાનું પીવાનું ચાલુ કરો તો તમારી જે આ શરીરની અંદર જો રોગો થતા હશે એ પણ બંધ થશે અને જો થયેલા હશે એ પણ બંધ થશે. તો લોકોને મારે ખૂબ ગુજારિશ છે કે તમે ધીરે ધીરે આ બદલો. અને જો આ મેં ચાલુ કર્યું છે તો એની જગ્યાએ મારી જોડે 15-20 માણસો કામ કરતા હતા. અત્યારે મેં 20,000 નંગનું ચાલુ કર્યું તો 20 માણસો બીજા લાવવા પડ્યા, કારણ કે 40 માણસોને, બહેનોને, ભાઈઓને, ગામના લોકોને રોજી મળે છે. તો હું એવું વિચારું છું કે હજુ પણ વધારે લોકો, ગામના લોકોને અહીંયા કામ કરાવીએ તો એ લોકોને મજૂરી માટે બહાર જવું ના પડે, એમને પણ રોજીરોટી મળે. અને એક આ અભિયાન શરૂ કર્યું છે તો આ બીજા લોકોને પણ બીમારી દૂર થાય. એના માટે હું એ લોકોને બધાને અપીલ કરું છું કે તમે માટીનું વાપરો અને જેમ બને જેટલી મહેનત થાય એટલી કરો, પણ તમે ઉપયોગ માટીનો જ કરો.